ગુજરાત ભાજપનો ગઢ છે ને ગુજરાતના ભાજપના ગઢમાં જ અત્યારે રાજકારણ એટલું બધું વધી ગયું છે કે ખબર નથી પડી રહી કે એકચ્યુઅલમાં આગળના સમયમાં ગુજરાતના ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે એ કોણ હોઈ શકે છે. પરંતુ કેટલાક એવા નામો છે કે જેના નામની ચર્ચા તો ચાલી રહી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ જ નામોમાંથી કોઈ એક હશે કે જે આગળના સમયમાં ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ બની શકે છે. ત્યારે આજના વિડીયોમાં આપણે નામો વિશે ચર્ચા કરીશું, એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ન્યૂઝ અને છું આપનો દોસ્ત કરણ ચૌધરી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં છે. હવે એટલે લગભગ 2.5 વર્ષ જેટલું સમય બાકી રહ્યો છે, પરંતુ હવે આ સમય જે છે એ જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ ભાજપની ટેન્શન પણ વધી રહી છે. કારણ કે જ્યારથી સી.આર. પાટીલ મંત્રી બની ગયા છે ત્યારથી જે ગુજરાત પ્રદેશ પ્રમુખનું જે પદ છે ને એ ખાલી પડ્યું છે. હવે આ એક એવો સમય આવીને ઊભો છે કે જ્યાં હવે પદની નિમણૂક નહીં કરવામાં આવે ને તો ભાજપના આગળના સમયમાં એની ચૂંટણીમાં અસર થવાની શક્યતા પૂરેપૂરી છે. હવે આપને કદાચ વિચાર આવે કે ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદ છે, કોઈ પણ આપી દો, શું ફરક પડે છે? કોઈ મોટા વ્યક્તિને આપી દો, કોઈ ફેમસ વ્યક્તિને આપી દો, પરંતુ એવું નથી હોતું. ગુજરાત રાજ્ય છે કે જ્યાં જાતિને લઈને પણ સમીકરણો ઘણી બધી વખત રાજકારણમાં જોવા મળતા હોય છે, અને આ એક એવું પણ રાજ્ય છે કે જ્યાં મહેનત એટલી જોઈએ છે અને બીજી બાજુ જાતિનું જે સમીકરણ છે એ પણ બંધ બેસતું હોવું જરૂરી છે. એટલા માટે થઈને એવા કેટલાક નામો છે કે જેના નામની ચર્ચા ચાલી રહી છે, જેમાં સૌથી પહેલું જે નામ ચર્ચાઈ રહ્યું છે એ છે પૂર્ણેશ મોદી. પૂર્ણેશ મોદી તમને ખબર હશે કે હમણાં મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીને જેમને હફાવ્યા ને એ છે પૂર્ણેશ મોદી. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના શિરે પણ ભાજપ અધ્યક્ષનો તાજ શોભે તેવી સંભાવના છે. પૂર્ણેશ મોદીને સંગઠન અને સરકાર બંનેનો અનુભવ છે. તેઓ 2 ટર્મ સુરત શહેર ભાજપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં શહેરી વિકાસ મંત્રીનો તેમને અનુભવ છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત રીતે કોંગ્રેસના ગઢ આદિવાસી પટ્ટામાં ભાજપને મજબૂત કરવાનું શ્રેય પણ પૂર્ણેશ મોદીને જાય છે, અને બીજી બાજુ ઓબીસી સમાજને પણ તેઓ આગળ લઈને ચાલે છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે પૂર્ણેશ મોદીને આનો ચાન્સ મળી શકે છે. બીજું નામ છે શંકર ચૌધરી. અગર જો ભાજપને કોઈ ઓબીસી સમાજમાંથી કોઈ ચહેરો પસંદ કરવાની વાત આવશે ને તો એ શંકર ચૌધરીને પસંદ કરી શકે છે. એની પાછળનું કારણ એ છે કે મોટા ભાગના લોકો એમને ઓળખે પણ છે, અને આની સાથે તેઓ એક મજબૂત નેતા તરીકે પણ ઉભરી આવ્યા છે. આ સાથે તેમને સંગઠનમાં કામ કરવાની તક પણ મળેલી છે, એટલા માટે તેમને રાજકીય અનુભવ પણ ઘણો સારો છે. હાલમાં તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે. બની શકે આગળના સમયમાં એમને પ્રદેશ પ્રમુખનું પદ પણ મળી શકે. હવે ત્રીજું નામ જે છે એ ચર્ચામાં એટલા માટે પણ છે કે જો ભાજપને કોઈ પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય સમાજમાંથી જોતો હશે તો એ નામ ચર્ચા ચાલતી હશે. એ નામ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમને ખબર છે કે શિક્ષણ મંત્રી પણ હતા, આની સાથે સાથે ઘણા બધા રાજકીય કામો પણ એમને સોંપાયેલા છે અને એમને પૂરા પણ કરેલા છે. આમ તો ભૂપેન્દ્ર ચુડાસમાને રાજકારણમાં પીઢ નેતા ગણવામાં આવે છે. પીઢ નેતાની સાથે સાથે એમને પોતાને પીએમ મોદી જ્યારે સીએમ હતા ત્યારે તેમને એમની સાથે કામ પણ કર્યું છે. આ બાદ તેમને વિજય રૂપાણી સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. એટલા માટે થઈને રાજકારણનો બહોળો અનુભવ અને ક્ષત્રિય નેતા હોવાથી આગળના સમયમાં બની શકે કે તેમને પણ ચાન્સ મળે. ત્રીજું જે હોટ ફેવરિટ નામ છે એ છે આઈ.કે. જાડેજા. બીજા ક્ષત્રિય નેતાની વાત કરીએ તો આઈ.કે. જાડેજા એટલે કે ઇન્દ્ર વિજયસિંહ કિશોરસિંહ જાડેજા ક્ષત્રિય નેતા હોવાને કારણે તેમને પણ ચાન્સ મળે તેવી શક્યતાઓ ઘણી છે. સંગઠન અનુભવ પણ છે. આઈ.કે. જાડેજાની છબી પણ એવી છે કે તેઓ બધાને સાથે રાખીને ચાલે છે. રાજ્યનો એક પણ ઝોન એવો નહીં હોય કે જે લોકો આઈ.કે. જાડેજાને ઓળખતા નહીં હોય. એટલા માટે થઈને બની શકે કે મજબૂત ચહેરો હોવાને કારણે તેમને આ પદ મળી શકે. પાંચમું નામ છે બાબુભાઈ જેબલિયા. ગુજરાત સંગઠનના ટોચની જવાબદારીમાં વધુ એક નામ સામે આવી રહ્યું છે અને એ છે બાબુભાઈ જેબલિયા. સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત ન હોય, પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમા પાસું છે સંગઠનમાં સ્વીકૃતિ વ્યક્તિ તરીકેની છબી. સંઘનું બેકગ્રાઉન્ડ પણ તેના જમા પાસામાં ઉમેરો કરે છે. આ સાથે જ તેઓ કાઠી ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો પણ છે. આ બધાને સાથે ચાલીને રાખે છે, એટલા માટે થઈને ભાજપ આમને પસંદ કરી શકે છે. હવે બાબુભાઈ જે છે એ બધાને સાથે ચાલીને કામ કરે છે, એટલા માટે થઈને બની શકે કે આગળના સમયમાં ભાજપ એમને ચાન્સ આપી શકે. અને છેલ્લું નામ જે ચર્ચામાં છે અને જે ખાસ છે એ છે જગદીશ વિશ્વકર્મા. જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેઓ પ્લસ પોઈન્ટમાં સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેઓ રહ્યા છે. રાજ્યમાં સરકારમાં મંત્રી તરીકેની કામગીરી પણ છે. જગદીશ પંચાલને સંગઠનમાં ઓબીસી નેતા તરીકે જો સર્વોચ્ચ જવાબદારી મળે છે તો મંત્રી તરીકે બીજા ઓબીસી નેતાને તક મળી શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની કામગીરીનો પણ તેમને અનુભવ છે. એટલા માટે થઈને બની શકે કે આગળના સમયમાં એમને પણ ચાન્સ મળે. આ બધાની વચ્ચે ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે કોઈ પાટીદાર નેતા છે અથવા તો પાટીદાર કોઈ એવો ચહેરો છે કે જેમને
વ્યક્તિને પણ ચાન્સ મળી શકે. હવે એક એવો ચહેરો પણ છે કે જેમને ચાન્સ મળી શકે છે અને ખાસ કરીને આ વખતેનું જે ગુજરાત પ્રદેશ પ્રમુખનું જે પદ છે એમને મળી શકે છે અને એ છે ગોરધન ઝડફિયા. ગોરધન ઝડફિયાના પાટીદાર ચહેરા તરીકે સ્થાન મળી શકે છે કારણ કે તેઓ સૌરાષ્ટ્રનો પાટીદાર ચહેરો પણ છે અને સિનિયર નેતા પણ છે. ગોરધન ઝડફિયાને સરકાર અને સંગઠન બંને ચલાવવાનો અનુભવ પણ છે. આ સાથે પાટીદાર હોવાને કારણે એક પ્લસ પોઈન્ટ એમને અહીં મળી રહ્યું છે. તો આ કેટલાક નામો હતા કે જેમની ચર્ચા હાલ ચાલી રહી છે. હવે આગળના સમયમાં ભાજપને આ વખતે કદાચ બની શકે કે કંઈક નવું લાવવું પડશે. આમ પણ ભાજપની ટેવ છે કોથળામાંથી બિલવડું કાઢવાની. એટલે કે મેં જેટલા પણ નામોની ચર્ચા કરી, બની શકે કે એના કરતાં પણ કોઈ અલગ નામની ચર્ચા ચાલી રહી હોય અને એનું નામ બહાર આવે. પરંતુ તમારા મનમાં એવો કોઈ નેતાનું નામ છે કે જે આગળના સમયમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ બની શકે? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.